તો આપણે આગળ બીજી બધી ક્રાફ્ટની કે એની બેક સ્ટોરીને એવી બધી ઇન્ટેન્સ વાતો કરીએ પહેલાં મારી પાસે 5 ક્વેશ્ચન્સ છે બિલકુલ. જે મારે તમને પૂછવા છે Shoot. ટુ સેટલ ધ સ્કોર્સ. સેટલ ધ સ્કોર એટલે શું બદલો લે એટલે તું મારા પાસે તમે એક પ્લેલિસ્ટ તો એ વિડીયોમાં જોડે મૂક્યું હતું પણ છતાં બી મારું કે તમે કયા મોટિવેશનલ સ્પીકરને સાંભળો છો? હું મોટિવેશનલ સ્પીકર્સને નથી સાંભળતો સ્વાભાવિક રીતે, કારણ કે મેં જ્યારે એ જોક કરેલી હતી એ હવે બધાને સાચી લાગે છે. પણ ઓફ ધ રેકોર્ડ તો એવું કે એ આ ફરીથી એવું નથી લાગતું કે તમારે આ મૂકવું જોઈએ કે લુક ધીસ ઇઝ પ્રૂવન નાઉ આફ્ટર ધ બિન્દ્રા એન્ડ નો એટ દેટ ટાઈમ મને બહુ બધા લોકોએ ગાળો આપી હતી. એ બધા બિન્દ્રાના ફેન્સ બહુ ડાયહાર્ડ ફેન્સ હોય છે. હા, સંદીપ મહેશ્વરીના ફેન્સ બહુ બધા લોકોએ ગાળો આપી હતી. પણ એ બધું ધતિંગ જ છે. દે આર પરફોર્મર્સ. આઈ થિંક કે મોટિવેશન કોઈ દિવસ કોઈના કહેવાથી ના આવે, અને આવે તો પણ બહુ ટેમ્પરરી હોય. સ્વાભાવિક રીતે તમે આટલી બધી ચોપડીઓ અહીંયા છે, ચોપડીઓ વાંચો તો એમાંથી બહુ બધી વસ્તુઓ તમને શીખવા મળે, સમજવા મળે. સેલ્ફ હેલ્પ બુક્સ આઈ થિંક આર વે બેટર દેન મોટિવેશનલ સ્પીકર્સ. કારણ કે સેલ્ફ હેલ્પ બુક્સમાં શું છે કે તમે ઇન્ટરપ્રિટેશન કરો છો જે વસ્તુ લખેલી છે એને તમારા એલ્ગોરિધમના પ્રમાણે, તમારા કેલ્ક્યુલેશનના પ્રમાણે, તો એનો ઇમ્પેક્ટ વધારે સારો હોય છે. મને મોટિવેશન તો મારા આજુબાજુના લોકોથી જ મળે છે. મારા મિત્રો છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, અને મારી પોતાની દીકરી પણ છે, એનાથી પણ મને મોટિવેશન મળતું હોય છે ઘણી વખત. અને સૌથી મોટું મોટિવેશન મારા હિસાબે ઇઝ ફેલિયરથી મોટું મોટિવેશન કંઈ જ નથી હોતું. અને ફેલિયરથી હું ડરતો પણ નથી. ઘણી વખત હું જીવનની અંદર લોકોને દેખાતું નહીં હોય પણ હું નિજી જિંદગીમાં અને પ્રોફેશનલ જિંદગીમાં પણ ઘણી વખત ફેલ થયો છું. રિસન્ટ ટાઈમ્સમાં પણ ફેલ થયો છું. અને એના કારણે મને મોટિવેશન મળતું રહે છે. જેમ કે મને એવું લાગે છે કે જે મેં પિક્ચર લખેલી હતી બચુભાઈ, ચિરાયુ અને ઓમ સાથે, એ મને મારું ફેલિયર દેખાય છે. કારણ કે ભલે પિક્ચર હિટ થયું હોય બોક્સ ઓફિસ પર, પ્રોડ્યુસરે પૈસા કમાઈ લીધા અને મૂવી મેડ ગુડ બિઝનેસ, અને હું આ ઓપનલી કહું છું કે ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ મીડિયોકર થિંગ્સ દેટ I have written or I have been part of. Even though it has reached the right audience, people have appreciated it, not doubting that it's a good product. I'm not saying that. And thanking everybody involved in that process. But I think that it could have been so much more. સો ઘણી વખત એવું થતું હોય છે ને કે આપણે રિલીઝ કરી દઈએ, માલ એકદમ મસ્ત ઉપડે અને મજા આવે લોકોને, અને આપણે વિચારીએ કે આમાં એવું શું હતું, લે એના કરતાં વધારે તો મેં આમાં મહેનત કરેલી, આ ના ચાલ્યું અને આ ચાલી ગયું, એવું કઈ રીતે? એટલે એ વસ્તુ મને બચુભાઈમાં થઈ. પણ એવું નથી હોતું કે આપણે જે બી કરીએ એની એક કમર્શિયલ ઓબ્જેક્ટિવ માટે કંઈક કરતા હોઈએ છીએ અને કંઈક આપણા સેટિસ્ફેક્શન માટે આપણે કંઈક કરતા હોઈએ. દેટ ઇઝ ટ્રુ. હું જીવનની અંદર જેટલું પણ કરું છું તો 5માંથી 2 વસ્તુ હું પોતા માટે કરું છું, 3 વસ્તુ ઓડિયન્સ માટે કરું છું. બચુભાઈ વોઝ સમથિંગ વિચ આઈ વોઝ ડુઈંગ ફોર ધી ઓડિયન્સ ઓનલી. બટ સ્ટીલ આઈ થોટ એન્ડ આઈ સ્ટીલ થિંક દેટ હજુ ઘણું બધું થઈ શક્યું હોત. ઇવન ઇન ધેટ સ્ફિયર યુ કુડ હેવ ડન બેટર. બટ આઈ એમ હેપી વિથ ઇટ બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે ચિરાયુ અને ઓમ પણ એ પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા. રાઈટ. વિનીત અને રાહુલ જે ડિરેક્ટર્સ છે એ પણ ઇન્વોલ્વ હતા. જીઓ સ્ટુડિયોઝ પણ ઇન્વોલ્વ છે એ વસ્તુના અંદર. માય ફ્રેન્ડ શ્રી હુ વર્ક્સ વિથ જીઓ ઇઝ ઓલ્સો દેર. સો આ આખું જે ઇકોસિસ્ટમ હતું એને અમે બધા ઇન્વોલ્વ હતા. એના હિસાબે તો એકદમ ઓપ્ટિમમ પ્રોડક્ટ બહાર નીકળી છે, એવું નથી. અને લોટ ઓફ થિંગ્સ વિચ આઈ થોટ વિલ નોટ વર્ક એકચ્યુઅલી વર્કડ ફોર ઇન ધ ફેવર ઓફ ધ ફિલ્મ. લાઈક આઈ વોઝ નોટ કીન ઓન ધ રિલીઝ ડેટ ઓફ ધ ફિલ્મ, આઈ વોઝ નોટ કીન ઓન ધ certain gags and idea of the film. I was not in for the motive of the main character of the film. કે મેં કીધું બહુ ક્લીશે છે, બૈરીની છેલ્લી વિશ એ થોડી રખાય આમ તેમ, બટ ઇટ વર્કડ. એન્ડ દેટ્સ સમથિંગ યુ લર્ન એવરી ડે ફ્રોમ યોર ફ્રેન્ડ્સ, યોર ફેલો કોલિગ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી. કે એ કન્વિક્શન હતું શ્રેયસનું અને બીજા બધા લોકોનું ઓન ધ ટીમ કે ના, ધીસ વિલ વર્ક, ધીસ ઇઝ વોટ ગુજરાતી ઓડિયન્સ વોન્ટ, એન્ડ આઈ વોઝ પ્રૂવન રોંગ ઇન ધેટ. અને એ જ મારું ફેલિયર છે એકચ્યુઅલી એ વસ્તુને લઈને, કે જે પ્રોસેસમાં હું ઘૂસેલો એને એક સમજણ પ્રમાણે હું ઘૂસેલો હતો અને આઉટપુટ એ પ્રમાણે નથી નીકળ્યું, અને જેના કારણે સક્સેસ ગયું છે એ આખો મિનિંગ જ અલગ છે. એટલે મારું ફેલિયર ઇઝ નોટ દેટ આઈ વોઝ technically very bad at what I did, but it was me failing to understand that this would work. That's my failure in a way. અને બીજા ઘણા બધા આવા બધા એસ્પેક્ટ્સ મળતા હોય છે જીવનની અંદર કે જેમાં યુ ફેસ રિજેક્શન, યુ ફેસ ફેલિયર્સ, અને એના કારણે
જે પ્રોત્સાહન મળતું હોય છે, મોટિવેશન મળતું હોય છે, એ મોટિવેશનને કોઈ જ ના બીટ કરી શકે. એટલે કોઈ દિવસ ફેલ થવા માટે ડરવાનું નહીં. શાહરૂખ આટલો બધો ફેલ થયો તો અહીંયા છે. હા ના, એને રિસેન્ટલી કેટલો ફેલ થયો યાર. ઓ યા 2011 રાવણ પછી એ ફેલ જ થઈ રહ્યો છે 0 સુધી ટિલ 0, અને 0 પછી હવે જવાન અને પઠાણ આવી પછી સક્સેસ જોયું. યા તો દેટ્સ આઈ થિંક just rising from the ashes is the most beautiful process. ઓ યા અને આર યુ અ શાહરૂખ ખાન ફેન? હા, of course. શાહરૂખ ખાન not as an actor but as a person. As a person. As a એ તો mind. બધાએ જ કીધું છે. યા It will be a cliche of me to say something about Shahrukh Khan right now. એ શાહરૂખ ખાન કેટલો સારો છે, બહુ બધો. આપકો ઘર पे खाना खुद परोसते એ તમને લેવા આવે છે તો બાથરૂમમાં તમને ધોઈને પણ આપે છે, બહુ સરસ. શાહરૂખ ખાન ફેન્સ ટ્રિગર થઈ જશે, મજા આવશે. That's not the joke, guys. The joke is something else. Okay. ઓકે, ક્યુરિયોસિટીમાંથી આ ક્વેશ્ચન આવ્યો છે. આફ્ટર ફોલોઈંગ યોર વ્લોગ્સ વિડીયોઝ તે ઇન્સ્ટાગ્રામ ઉપર બધું, ચશ્માનું બજેટ કેટલું તમારું? બહુ છે. મને એક જ શોખ છે જીવનની અંદર, એક જ ફેટિશ છે, અને એ છે ચશ્માનો. મોંઘો શોખ નથી. લોકોને એવું લાગે છે કે બહુ જ મોંઘી ફ્રેમ્સ અને એ પહેરતો. મારી પાસે મોંઘી ફ્રેમ્સ છે, પણ બધી ફ્રેમ્સ એટલી મોંઘી નથી. આઈ થિંક ધીસ ઇઝ અબાઉટ 2,000-3,000 રૂપીઝની ફ્રેમ જ છે, અને એમાં ક્રિઝાલ લેન્સીસ છે, એ મોંઘા છે થોડા. હા, લેન્સીસ મોંઘા હોય છે. કારણ કે તમારે આ રિફ્લેક્ટ ના થવું જોઈએ ને બધું એન્ટી ગ્લેર ને બધું ધ્યાન રાખવું પડે ને, એટલા માટે. પણ બસ્સીનો એક ઇન્ટરવ્યૂ હતો ને, એમાં એમણે એવું કહ્યું હતું કે હવે કે છોકરાઓ પાસે ચશ્મા અને સ્નીકર્સ આ બે જ વસ્તુ રહી ગઈ છે, બાકી કે હવે કોઈ ફેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કે એના પોઈન્ટ ઓફ વ્યૂથી કે હવે કંઈ રહ્યું નથી. સનગ્લાસીસ છે. હા, મારે તો કેવું છે ખબર છે, વિદ્યાએ મને વચ્ચે એકદમ જ આવીને કીધું કે મને તારા પાસે 128 ચશ્મા છે અત્યારે, બરાબર છે, તારો નંબર બદલાયો તો શું કરીશ તું? મેં કીધું મેં તો વિચાર્યું જ નથી. હવે મારો નંબર અગર ઓછો થયો કે વધ્યો તો 128 ચશ્માના મારે ગ્લાસીસ બદલવા પડશે. આઈ ડિડન્ટ થિંક ઇટ થ્રુ. એટલે મેં એટલો મોંઘો શોખ પાડી લીધો એક રીતે. સો આઈ હેવ 128 ફ્રેમ્સ, જેમાંથી 30% ઓફ ઇટ ઇઝ સનગ્લાસીસ, એન્ડ ઓલ માય સનગ્લાસીસ આર નંબર્ડ, એટલે અંદર નંબર છે. એટલે દરેક પ્રસંગ, દરેક કલર, દરેક વસ્તુ માટે આપણા પાસે ચશ્મા મળશે. હા, અને મારી ઘણી બધી જૂની ફ્રેમ્સ મેં મારા ફ્રેન્ડ્સને કે મારા ફેમિલી મેમ્બર્સે પણ આપતી કરી છે. એટલે કરન્ટલી મારી પોતાની 128 છે, કેટલી બધી આપી દીધી છે તો મને ખબર નથી. સો વોટ ડુ યુ ટ્રાય? ડુ યુ ટ્રાય ટુ મેચ ઇટ વિથ યોર આઉટફિટ ઓર? નો, આઈ જસ્ટ ટ્રાય ટુ મેચ ઇટ વિથ માય ફેસ, વોટ આઈ થિંક લુક્સ નાઇસ ઓન આજે જે ઈચ્છા થઈ. હા, કે આજે નો ઓફકોર્સ વેન આઈ વેર ઇટ તો એ મેચ કરવાનો પ્રયત્ન કરું. પછી એકદમ કોન્ટ્રાસ્ટિંગ પણ ના હોવું જોઈએ. બટ મને ચશ્માનો ગાંડો શોખ, બહુ બહુ મેડ શોખ છે મને. હવે આ જે છે ને એ થોડો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે. વિચ ઇઝ બેટર, અમદાવાદની ટ્રાફિક સેન્સ કે બરોડાની નાઇટ લાઈફ? બંને ખરાબ ઓપ્શન કેમ આપે? આ શું છે? આ બંને ખરાબ ઓપ્શન આપે. ધેટ્સ ધ થિંગ. આઈ થિંક બરોડાની નાઇટ લાઈફ ઇઝ બેટર. આઈ એગ્રી. અમદાવાદની ટ્રાફિક સેન્સ અમદાવાદની ટ્રાફિક સેન્સ ઇઝ જસ્ટ રિડિક્યુલસ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે, એટલે આઈ વોન્ટ ટુ સે ધીસ ઓફ કેમેરા, બટ હમણાં જ વચ્ચે થયું, અમદાવાદમાં જ હતો, અને એમાં શું હોય કે બે ગાડી આ બમ્પર ટુ બમ્પર ટ્રાફિક ચાલી રહ્યો હતો, અને આ બાજુથી એક ગલી હતી, તો ત્યાંથી સ્કૂટરવાળો આવે, ટુ વ્હીલરવાળા એવું કે ગેપ દેખાય એટલે ગાલ દેવાની. તો ગેપ દેખાય તો એને નાખી, તો સહેજ અડી ગઈ મારી ગાડી એને. અને હું આ બાજુ જોતો હતો, કારણ કે ટ્રાફિક પોલીસવાળો જવાનું કહેતો હતો, અને પેલો આ બાજુથી ઘૂસ્યો એ જ વખતે. તો ઘૂસ્યો તો ટક્કર લાગી, તો આને કે દેખાતું નથી. મેં કીધું તું ટોપા, દેખાતું નથી, ગેપ કેટલી ઓછી હતી એમાં. કે ના, જગ્યા હતી તો નાખી દીધું. મેં કીધું તારા બે ટાંગ વચ્ચે જગ્યા નાખી દો. તો એ બિચારો હેપતાઈ ગયો 2 સેકન્ડ માટે, પ્રોસેસ ના કરી શક્યો. એટલે મેં એ ભાષામાં નહોતું કીધું, આના કરતાં ખરાબ ભાષા વાપરેલી, પણ અહીંયા અત્યારે હું કેમેરા ના કહી શકું. અને સાલું એ નથી સમજાતું કે આટલું બેફામ રીતે ટ્રાફિક રૂલ્સ કઈ રીતે બ્રેક થાય. થોડુંક તો ગિલ્ટ હોવું જોઈએ, થોડીક તો આમ નિરાશા હોવી જોઈએ, કે થોડુંક તો આમ હોવું જોઈએ કે ના, આઈ એમ ઇન ધ રોંગ. અહીંયા તો મેઇન રોડ પર મેં જોયું છે ભાઈ, મેઇન રોડ પર અહીંયા છીએ ને આપણે કેશવબાગ પાસે,
એવું થયેલું એક વખત હું માનસી તરફ જતો હતો કેશવબાગથી અને સામેથી ઓન ધ રોંગ સાઈડ એવું નહીં અહીંયાથી રોંગ સાઈડ નહીં નોટ ફ્રોમ ધીસ સાઈડ ઓફ ધ રોડ વચ્ચો ડિવાઈડરની બાજુમાં રહો ડિવાઈડરની બાજુમાંથી એકદમ ફૂલ સ્પીડમાં ટુ વ્હીલર આવી રહ્યું છે. મેં કીધું કે યાર ધીસ ઇઝ અને પછી આપણે રોકીએ ને એના સામે આપણે બી અમુક વખત ઈગો પર આવી જાય, અમુક વખત એવું હોય કે ચલો ભાઈ આજે ટાઈમ છે મોડા નથી પડી રહ્યા મજા કરવી. આમ લે આપણા અંદરનો પેલો કોણ દામાણી જાગી જાય કોણ છે પેલો ઘુંઘરાલા બાલ વાળો ધણાની ધણા પરેશ ધનાની કેવું પરેશ સુરત વાળો પેલા ભાઈ એ અંદરનો જાગી જાય એટલે હું ઊભી રાખું પાછી લે તો પેલો આમ હા સારું હું બેઠો છું હું બેઠો છું એ કરવું તો કર એટલે પછી એવું થાય કે હવે કઈથી લમણા જીકવાના એટલે આઈ વુડ પ્રિફર ડાયરિયા ઓવર અમદાવાદ ટ્રાફિક સેન્સ આઈ વુડ પ્રિફર ધ બરોડા નાઇટ લાઈફ જે મને ડાયરિયા આપે છે that is more bearable than the અમદાવાદ ટ્રાફિક સેન્સ. ridiculous things જોઈ છે મેં. I have seen the most bizarre things. ખબર નહીં આમ તો જોવા જઈએ તો આપણો દેશ અત્યારે એક રાઇટ વિંગ દેશ કહેવાય, બરાબર છે, હિન્દુ નેશનલિસ્ટ દેશ કહેવાય મીડિયાના હિસાબે, પણ સૌથી વધારે વિકસિત આ દેશની અંદર અમદાવાદમાં ખાસ કરીને લેફ્ટ વિંગ છે. કારણ કે બધા લેફ્ટથી ઘુસાડે, બધા એક જણને લેફ્ટથી ઘૂસવું હોય, બધા આગળ આવીને અડાઈને મૂકી જ દે, આમ મૂકી જ દેવું છે. હરામખોર લોકો છોડો ને યાર, હવે આ ટોપિક આવા બધા નહીં કાઢવાના આપણે. કોઈને પણ કશેથી પણ કશું છે જ ગેપ દેખાય તે દિવસે આટલી ગેપ છે, આટલી ગેપ છે, આટલી ગેપ છે, એમાંથી એએમટીએસ કાઢશે, આખી બસ કાઢવાનો પ્રયત્ન કરશે લોકો. નહીં ગાંઠે જ નહીં. મારું છે ને બીજું વર્ઝન થઈ જાય. હું જ્યારે ગાડી ચલાવતો હોઉં ને ત્યારે આખી આમ પર્સનાલિટીમાં કોઈક સ્વિચ ઓન થઈ ગયું ને એવું થઈ જાય. ગુસ્સો, ગાળો નીકળે, બધા જ એકબીજાને ગાળો, સખત ક્રિએટિવ ગાળો નીકળે અંદરથી. અને એટલે આમ કોઈ નોર્મલી મળે ને તો કે યાર સરસ વેલ બિહેવ છોકરો છે, સરસ બોલે છે, આ છે. મારી જોડે એકવાર ગાડીમાં બેસે ને તો એને ખબર પડે કે સરસ્વતી કેટલી. હવે ઓનેસ્ટલી મને કહેજો, જિંદગીમાં કોઈ એક કોથળી તો તમે બી સાચવી હશે ને? ઓફકોર્સ. કઈ હતી? જ્યારે મેં હમણાં જ એકચ્યુઅલી હું એક એરપોર્ટ પર જ હતો અને એરપોર્ટ પર મુંબઈ ડ્યુટી ફ્રીમાં બહુ સારી કોથળીઓ મળે છે. તો એ કોથળી એ લોકો શું કરતા હોય છે કે બેગના અંદર હજુ એક બેગ આપે છે જેથી બેગ તૂટી ના જાય. હવે તો શું છે કે લોકો રેપ કરીને આપે છે, બોટલની આજુબાજુ રેપ કરીને વ્યવસ્થિત આપે છે, પણ પહેલા શું એ લોકો ડબલ બેગ કરતા હતા જેથી બોટલ વેઇટના કારણે પડી ના જાય અને સજ્જડ રહે. તો મેં એક વખત 4 times બેગ કરાવી દીધેલી હતી. મારા દિમાગમાં હેતુ એ જ હોય કે હું મમ્મીને જઈને આ બેગ આપીશ તો એ ખુશ થશે કે વાહ સરસ બેગ છે, સક્ષમ બેગ છે, એકદમ આમ પ્રોપરલી સ્ટડી બેગ છે એના જેવું. એટલે હું પણ કલેક્ટ કરું છું બેગ. કાપડની બેગ મળે તો ખાસ. કાપડની બેગ હવે અગત્યની થઈ ગઈ છે. પહેલા કાપડની બેગનું માર્કેટ એટલું નહોતું. હવે શું છે કે કોથળીઓનું માર્કેટમાં છે ને સૌથી પ્રીમિયમ માર્કેટ છે તે કાપડની બેગનું છે, પછી પેપર બેગ આવે ને પછી પેલી પોલિથીન સિંગલ યુઝ વાળી પ્લાસ્ટિક જે હવે બેન થઈ ગઈ છે એ વાળી આવે. એ જબલા થેલીઓ ઇઝ નોટ ટોપ ઓફ ધ પ્લાસ્ટિક બેગ ચેન. ટોપ ઓફ ધ કોથળી ચેનમાં સૌથી નીચે પેલી આવે, સૌથી પ્રીમિયમ કાપડની બેગ આવે. અને કાપડમાં બી ઝીપ વાળી આવી ગઈ તો પતી ગયું. ગજબ. ઝીપ વાળી કાપડની બેગ આવી, મમ્મી એકદમ ફ્લિપ થઈ ગઈ, અરે કાપડની બેગમાં એ પણ ઝીપ વાળી. 10 વર્ષ સરસ. મમ્મી એનું પર્સ બનાવી દીધું. તો મમ્મી પેલું ખલતો હોય ને પેલો ટોટ બેગ એ બનાવી દીધું. તો આટલું બધું ટ્રાવેલ કર્યું હમણાં, હા, ઇન્ટરનેશનલી બી કર્યું. હમણાં તમારો પેલો કોઇમ્બટોર વાળો વ્લોગ બી મેં જોયો હતો. એમાં કંઈક તમે ટ્રેનમાં બી ક્યાંક ગયા હતા, ક્યાંકથી કોઈક એક સિટીથી બીજા સિટી ટ્રેનમાં બી ગયા હતા. હા, એ હું ગયો હતો ફ્રોમ બિલાસપુર ટુ રાયપુર. હવે ફાઇનલ કન્ક્લુઝન શું છે કે ઇન્ડિયન રેલવેનું ટોયલેટ સારું છે કે ફ્લાઇટનું ટોયલેટ સારું છે? ઇન્ડિયન રેલવેનું ને યાર, ઇન્ડિયન રેલવેનું હજી હવા આવે છે? હા, હવા તો આવે. હું હમણાંથી ઘણા ટાઈમથી બેઠો નથી. હવા તો આવે છે ના, પણ હવે બહુ જ ક્લીન થઈ ગયા છે. આઈ થિંક
ઇન્ડિયન ટોયલેટ્સ નો મેટર હાઉ મચ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટ્રેન ઓલ્સો હા એટલે હવે તો કે બધી તમે એક્સપ્રેસ ટ્રેન કે મેલ ટ્રેનમાં જાઓ તો એમાં થોડુંક વ્યવસ્થા ઓછી હોય હોય. પણ તમે રાજધાની શતાબ્દી વંદે ભારત આ બધી વસ્તુઓમાં જાઓ તો દે આર વેરી નીટ એન્ડ ટાઇડી એન્ડ ક્લીન એન્ડ દે આર વેરી કમ્ફર્ટેબલ ઓલ્સો એટલે યુ ડોન્ટ ફીલ ઓ માય ગોડ આમાં નથી યુ ડોન્ટ હેવ ટુ ચૂઝ आपके पास 4 ऑप्शन है ऑप्शन ए इंडियन ऑप्शन बी वेस्टर्न ऑप्शन सी वेस्टर्न विथ इंडियन फुटप्रिंट्स या ऑप्शन डी ગંદવાળો છે ઓપ્શન ડી તો કોઈ લેવાનું જ નથી કારણ કે ઓલરેડી ત્યાં ધબ્બાઓ છે કશું છે તો ત્યાંથી નીકળો એટલે બોગીના એક સાઈડ જે 4 બાથરૂમ છે બધી એક સિલેક્ટ કરવું પડતું હતું પણ હવે ફોર્ચ્યુનેટલી 4 ઓપ્શન તમે યુઝ કરી શકો. પણ મારું હમણાં મેં જેટલું ટ્રાવેલ કર્યું ને એવું મને એવું લાગે છે કે રેલવેઝ હવે બેટર થઈ રહી છે અને ફ્લાઇટ એક્સપિરિયન્સ હવે છે ને ખરાબ થઈ રહ્યો છે. હા એ તો ઇન્ડિગોના કારણે ઇન્ડિગો યાર ઇન્ડિગોની એર હોસ્ટેસીસ મને એવું લાગે છે કે ઇસ્ત્રીથી વાળ સ્ટ્રેટ કરતી હશે એવું લાગે છે આમ એકદમ સચોટ કરીને આવે યાત્રીગણ વાગે આમ શું કહે કર્મીદલ आज के कर्मीदल में है और उनको भाषा आती है हिंदी गुजराती मराठी और एरोगेंस જબરું હોય યાર ઇન્ડિગો વાળા યાર એ લોકો 2 કલાક ઊભા રાખે ટ્રેન કેટલું મસ્ત પ્લેટફોર્મ પર આવી તરત જ બેઠા નીકળો. મને સૌથી વધારે ખરાબ શું થાય ખબર છે વેન સમબડી ઇઝ ડુઇંગ ધ જોબ આઈ ટ્રાય ટુ બી કન્સિડરેટ હા રાઈટ આઈ ટ્રાય નોટ ટુ ડુ એનીથિંગ ઓર ક્રિએટ અ રકસ ઓર બી ડિફિકલ્ટ રાઈટ કે ભાઈ તમારી બી જોબ ડિફિકલ્ટ છે આઈ અન્ડરસ્ટેન્ડ પણ એમાં બી પછી ટણી લઈને આવે હા જે બીજા 10 જણા ટણી કરે છે હું તારી જોડે પ્રેમથી વાત કરું છું તો થોડું તું મારી સાથે તો મારી ના એટલે ટુ હેવ આઈ મીન બેનિફિટ ઓફ ડાઉટ એ જ છે કે યાર દે ગો થ્રુ અ લોટ હોસ્પિટાલિટી બિઝનેસ ઇઝ નોટ ઇઝી વેરી ડિફિકલ્ટ યા એ લોકો દિવસમાં શું એ લોકોએ ફેસ કર્યું હશે સો ટ્રુ કોઈ એ લોકોને અહીંયા ત્યાં અડ્યું હશે કે કંઈ કીધું હશે કે કંઈ થયું હશે વી ડોન્ટ નો બટ એ વસ્તુ પણ છે કે યુ કાન્ટ ટ્રીટ એવરીબડી the same way. સો it depends from person to person. કદાચ હું એ લોકોની જગ્યાએ હોત તો હું તો ગાળ જ આપતો પણ એ લોકો ગાળ નથી આપતા એટલે એ લોકો સારા છે. આઈ થિંક દેટ યુ શુડ નો વોટ યુ સાઇન અપ ફોર. તમને ગમે એવી જોબ કરો કારણ કે મારી કઝિન બેન પણ કેબિન ક્રૂ જ હતી સો શી યુઝ ટુ ટેલ મી અ લોટ ઓફ સ્ટોરીઝ વિચ આર જસ્ટ ઓ માય ગોડ મોઢે પંચ માર દઉં તો એવું. But yeah, they go through a lot. They actually go through a lot. But yeah, sometimes it's તાળી એક હાથથી ના વાગે. આપણી ઇન્ડિયન પબ્લિક પણ કેટલી ડિફિકલ્ટ છે એ આપણને ખબર છે ખાસ કરીને બેંકોકની ફ્લાઇટ્સ ને બધું. અરે પીધેલી પ્રજાઓ બધી વિચિત્ર સાલી વિકૃત પીધેલી પ્રજાઓ. એનીવેઝ હા